ખંભાળિયામાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે। રસ્તા ઉપરથી પસાર થતા દાદા અને પૌત્ર પર હુમલો કરવામાં આવ્યો છે। તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા, દાદા અને પૌત્રને બચાવ્યા છે। શ્વાને બચકા ભરતા બાળક સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ તો તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા છે। શ્વાનના આતંકની આખી ઘટના તમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રખડતા શ્વાનના આતંકની સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। ત્યારે પ્રશાસન પણ માત્ર રસીકરણ ખસીકરણની વાતો કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક ઓર છે, જેના આ પુરાવા તમે સ્ક્રીન પર જુઓ છો। દાદા પૌત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, અચાનક જ બાળક પર શ્વાન હુમલો કરી દે છે। ખંભાળિયાના શ્રીજી સોસાયટી અને નજીકના વિસ્તારોમાં આજે એક કૂતરું અચાનક આવી ચડ્યું હતું અને એક 7 વર્ષનો દીકરો અને એના દાદા બંને ચાલીને જઈ રહ્યા હતા। એના ઉપર કૂતરાએ તાત્કાલિક તરાપ મારી અને કરડવાની કોશિશ કરતા 4-5 લોકોએ બચાવવા છતાં પણ એ દાદાને અને એના પોતરાને બટકા ભરી લીધા હતા અને કૂતરું જતા જતા દોડતું જતું હતું અને લગભગ નજીકના વિસ્તારના 4 જેટલા લોકોને કરડી લીધું છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં અહીંયા ખંભાળિયા ખાતે ઇન્જેક્શન પણ જરૂરી અપાવ્યા છે।